હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 4.11 છે ત્યાંથી આપણે જોઈએ. એના અંદર શું કીધું છે કે પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળું ગૂંચળું છે અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. 100 આંટા છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે અને 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આના માટે એના અંદર શું કીધું છે કે આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ક્ષેત્ર હશે. તો ગૂંચળાના કેન્દ્રવાળું જે હતું એ જ આપણે અહીંયા ઉપયોગ કરીશું. જુઓ, પહેલાં તો બધાની કિંમતો લખી દઈએ. એન આર છે સેન્ટીમીટરમાં, તો મીટરમાં કન્વર્ટ કર્યા. આઈ કિલોગ્રામ પ્રતિ જડત્વની ચાક માત્રા લખેલી છે અહીંયા. અને ચુંબકીય ક્ષેત્ર તમને બી બરાબર 2t જેટલું 2 ટેસ્લા જેટલું આપેલું છે. બરાબર. હવે અહીંયા ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો કેન્દ્રવાળું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખી દો. બરાબર. આગળ આપણે જોયું આવો જ એક્ઝામ્પલ એક. તો બધાની કિંમત મૂકી દો. આના અંદર બધાની કિંમત મૂકશો, પાઈની કિંમત મૂકશો. અહીંયા જુઓ, પાઈ ગુણ્યા 3.2 જે છે એની જગ્યાએ અહીંયા 10 લીધેલું છે. બરાબર. પાઈ છે 3.14 ગુણ્યા 3.2 કરશો એટલે કંઈક નજીકનો જ જવાબ આવશે. એટલે એની જગ્યાએ આપણે શું લીધું છે, અહીંયા 10 લીધેલા છે. તો આની જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળી જશે કે ગૂંચળાના કેન્દ્ર પર 2 ગુણ્યા 10⁻³ ટેસ્લા જેટલું. બરાબર. તો આ થઈ ગયો એ. આમાં તો ખાલી સૂત્ર મૂકી અને ગણતરી જ કરવાની હતી. બીજાના અંદર પણ શું કીધેલું છે જુઓ, કે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે. હવે અહીંયા આપણે શું શોધવાનું છે, ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. તો એના માટે કીધેલું છે કે ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના પર વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે અને 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર આ ગૂંચળું 90 ડિગ્રીના કોણે ભ્રમણ કરતું હશે. તો અહીંયા શોધવાનું ખાલી શું છે, ચુંબકીય મોમેન્ટ. તો ચુંબકીય મોમેન્ટનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું, M=IA. પરંતુ અહીંયા n આંટા છે એટલે આપણે અહીંયા n લખીશું. બરાબર. અને એ એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે આપણે અહીંયા લખ્યું πr². બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ બધાની કિંમતો મૂકી દો. અહીંયા પણ જુઓ 3.2 ગુણ્યા પાઈ એટલે 10 લીધેલા છે. આના બરાબર તમને ડાયરેક્ટ ચુંબકીય ચાક માત્રા મળી ગઈ. બરાબર. આ એટલું જ કરવાનું હતું આના અંદર. એના પછી સીમાં શું કીધું છે કે ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો શોધો. એટલે શરૂઆતની અને અંતિમ સ્થિતિમાં એના ઉપર કયો ટોર્ક લાગે છે. તો જુઓ, ગૂંચળા પર લાગતું ટોર્ક એનું સૂત્ર આપણને ખબર છે, MB/sin². બરાબર. જ્યારે શરૂઆતમાં હશે, શરૂઆત માટે ટોર્ક, ત્યારે થીટા બરાબર શું હશે, 0 ડિગ્રી. અને અંતિમ દરમિયાન થીટા કેટલા હશે, π/2 એટલે 90 ડિગ્રી. બરાબર. તો અહીં આપણે sin થીટાની જગ્યાએ એકવાર 0 ડિગ્રી અને π/2 મૂકીશું. તો જુઓ, sin 0 તો 0 થઈ જશે એટલે પ્રારંભિક ટોર્ક શું થશે, 0. તો એ દરમિયાન અંતિમ ટોર્ક એટલે sin π/2 એટલે 1 થશે. તો m અને bની કિંમત મૂકો તો તમને 20 ન્યૂટન/મીટર અથવા તો જૂલ જેટલું અંતિમ ટોર્ક મળે છે. તો આપણને પ્રારંભિક ટોર્ક અને અંતિમ ટોર્ક મળી ગયું. તો આપણે પરિણામી ટોર્ક શોધી શકીએ. અંતિમ ટોર્ક માઇનસ પ્રારંભિક ટોર્ક એટલે 20 - 0 એટલે 20 જૂલ આપણને પરિણામી ટોર્ક મળે છે. બરાબર. અહીંયા ખાલી ટોર્કના સૂત્રો વાપરવાના હતા. અને શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ માટે શરૂઆત માટે થીટા બરાબર 0 ડિગ્રી લઈ લેવાના અને અંતિમ સ્થિતિ માટે થીટા બરાબર π/2 લઈ લેવાના. હવે ડીમાં કીધું છે કે જ્યારે ગૂંચળું 90 ડિગ્રીના કોણે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરી હશે. અને જો ગૂંચળાની જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે 0.1 kg/મીટર². બરાબર. અહીંયા કોણીય ઝડપ આપણે શોધવાની છે. બરાબર. તો એના માટે કોણીય ઝડપ એટલે તો પહેલાં શું થશે, ઓમેગા. બરાબર. અહીંયા આપણે શું શોધવાનું છે, ઓમેગા શોધવાના છે. તો એના માટે પહેલાં તો આપણે ટોર્કનું જે પેલું સૂત્ર છે જડત્વની ચાક માત્રાવાળું, ટોર્ક ટો બરાબર I આલ્ફા. આ સૂત્ર આપણે 11મા ધોરણના અંદર ભણીને આવ્યા છીએ, ચાક ગતિવાળું જે ચેપ્ટર હતું એના અંદર,
કે અહીંયા ટોર્ક ટો બરાબર આઈ ઇન્ટુ આલ્ફા. અહીંયા આઈ એટલે શું છે? જડત્વની ચાક માત્રા. બરાબર. હવે આલ્ફા એટલે તો શું થશે? કોણીય પ્રવેગ. તો એનું સૂત્ર શું થાય? ડી ઓમેગા ભાગ્યા ડીટી. બરાબર. તો અહીંયા આપણે આ જે સૂત્ર છે એના અંદર આલ્ફાની કિંમત મૂકી દઈએ, આઈ ઇન્ટુ ડી ઓમેગા ફોન ડીટી. અને ટોર્કનું બીજું સૂત્ર પણ આપણે જાણીએ છીએ. તો અહીંયા બંને ટોર્કને શું કરી દીધા છે? સરખાઈ દીધા છે. એક ટોર્કનું સૂત્ર શું છે? એમબી સાઇન થીટા. અને અહીંયા આપણને સૂત્ર શું મળ્યું? આઈ ડી ઓમેગા અપોન ડીટી. બરાબર. હવે આ જે સમીકરણ મળ્યું છે એમને એમ રાખો અને આની જગ્યાએ આ જે ડી ઓમેગા ભાગ્યા ડીટી છે એને આપણે ડી થીટા વડે ભાગીએ અને ડી થીટા વડે ગુણીએ. બરાબર. શું કર્યું છે? ડી થીટા વડે ભાગીએ અને ડી થીટા વડે ગુણીએ. તો અહીંયા ડી ઓમેગા ભાગ્યા ડી થીટા એના બરાબર તો શું? એ તો એમના એમ છે, પરંતુ અહીંયા ડી થીટા ભાગ્યા ડીટી એના બરાબર શું થાય? ઓમેગા. બરાબર. આ સૂત્ર પણ આપણે ભણીને આવ્યા છીએ બધા. અહીંયા બંને ટોર્કને શું કર્યા છે? સરખાઈ દીધા છે. અને ડી ઓમેગા ડીટીને ડી થીટા વડે ભાગ્યા અને ગુણ્યા. આ તો પદ એમના એમ છે અને આ ડી થીટા ભાગ્યા ડીટી બરાબર તો શું થાય? ઓમેગા, કોણીય ઝડપ. તો અહીંયા આપણને જે આની જે કિંમત મળી છે એ આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. બરાબર. તો આ રીતનું સમીકરણ મળશે. હવે અહીંયા ડી થીટા જે છે એને આપણે અહીંયા ઉપર ગુણી દીધા એટલે અહીંયા લાવી દીધા. બરાબર. તો અહીંયા સૂત્ર શું મળ્યું? આઈ ઓમેગા ડી ઓમેગા બરાબર એમબી સાઇન થીટા ડી થીટા. હવે આપણે બંને બાજુ શું કરીશું? સંકલન. બંને બાજુ સંકલન કરીશું તો અહીંયાનું જે સંકલન છે એ ઓમેગાની સાપેક્ષે થશે, અહીંયાનું સંકલન છે એટલે થીટાની સાપેક્ષે થશે. અને બાકીના જે બીજા પદો છે એ કેવા કહેવાશે? અચળ કહેવાશે. બરાબર. તો અહીંયા જુઓ, ખાલી ઓમેગાવાળા પદો જનું સંકલન થશે. આઈ કેવો કહેવાશે? અચળ. એટલે એને બહાર રાખી દીધો. અહીંયા પણ ખાલી થીટાવાળા પદોનું જ સંકલન થશે. તો બાકીના જે પદો છે એને શું કરી દીધા? બહાર રાખી દીધા. અહીંયા આપણે સંકલન ક્યાં સુધી જોવા મળશે? તો કે 0થી અંતિમ સમય દરમિયાન આપણને અહીંયા મળશે. અને થીટા ક્યાંથી મળશે? 0થી π/2. કારણ કે આપણે જોયું ને આગળ કે પ્રારંભિક સ્થિતિ હોય તો થીટા બરાબર 0, અંતિમ સ્થિતિ હોય તો થીટા બરાબર π/2. તો હવે શું કરીશું? આપણે એનું સંકલન કરીશું. તો સંકલનના નિયમો વાપરવાના છે. જુઓ, આઈ તો એમના એમ છે. ઓમેગાનું સંકલન શું થાય? તો આપણે પેલું ગણતા હતા ને, સંકલનમાં શું થાય? જે ઘાત હોય એ ઘાતનો વધારો અને જે ઘાત હોય એને ભાગાકારમાં લખવાની. આ સંકલનનો નિયમ છે. બરાબર. તો અહીંયા ઓમેગાની કેટલી ઘાત છે? 1. તો 1નો વધારો એટલે કેટલી થશે? ઓમેગાની વર્ગ ભાગ્યા જેટલી ઘાત થાય એટલી ભાગાકારમાં લખી દેવાની. હવે અહીંયા મોટો કૌંસ કરી અને અહીંયા આપણે લિમિટ લખી દેવાની. બરાબર. અહીંયા જુઓ, સાઇન થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. બરાબર. સાઇન થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. આ ગણિતના નિયમો છે. તો અહીંયા આપણે લખી દીધું માઇનસ કોસ થીટા. બરાબર. હવે લિમિટ છે તો આપણે પહેલાં અપર લિમિટ મૂકીશું માઇનસ લોઅર લિમિટ. બરાબર. અપર લિમિટ મૂકીશું. જો ઓમેગાની જગ્યાએ અપર લિમિટ મૂકો તો અહીંયા શું થશે? ઓમેગા સ્ક્વેર એફ ભાગ્યા 2. માઇનસ લોઅર લિમિટ મૂકીશું તો લોઅર લિમિટ તો 0 છે એટલે કંઈ લખવાની જરૂર છે નહીં. તો ખાલી અહીંયા અપર લિમિટ મૂકીએ તો ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? ઓમેગા એફ. બરાબર. એ જ રીતે આ બાજુ જશો તો પહેલાં અપર લિમિટ મૂકો થીટાની જગ્યાએ. તો અપર લિમિટ શું થશે? cos π/2 માઇનસ લોઅર લિમિટ એટલે cos 0. cos π/2 0 થાય. cos 0 શું થાય? 1. તો અહીંયા આપણે બંનેની કિંમત મૂકીશું. બરાબર. તો અહીંયા આપણને કેવી રીતે મળશે? માઇનસ એમબી કૌંસમાં 0 માઇનસ 1. હવે એમબીને અંદર ગુણવા પડશે ને, તો 0 સાથે ગુણીશું તો 0 જ મળશે, પરંતુ અહીંયા માઇનસ માઇનસ એમબી થશે. અને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. બરાબર. અહીંયા આપણે ઓમેગાની જરૂર છે તો ઓમેગાને કરતાં બનાવો તો 2 ઉપર ગુણાઈ જશે, આઈ નીચે આવી જશે. તો આ પ્રમાણેનું સમીકરણ મળશે. હવે બધાની કિંમત મૂકી દો. અહીંયા વર્ગ છે તો આપણે વર્ગની જરૂર નથી, તો સામે શું કરી દઈએ? વર્ગમૂળ. 2 એમની કિંમત 10 આપેલી છે, બી 2 ટેસ્લા છે, આઈ જડત્વની ચાક માત્રા 0.1 છે. બરાબર. અહીંયા ધ્યાન રાખજો, તમે પ્રવાહનું મૂલ્ય ના લખી દેતા તો તમને કોણીય ઝડપ અહીંયા મળશે 20 રેડિયન પર સેકન્ડ. ખ્યાલ આવી ગયો? જુઓ, હવે આના અંદર શું કર્યું આપણે? ઉપરના જે 3 છે એ તો ઇઝી છે. આપણે પહેલાં 2 ટોર્ક સરખાઈ દીધા, પછી ડી ઓમેગા ડીટીને આ રીતનું સમીકરણ મેળવ્યું, એને આપણે સમીકરણના અંદર મૂકી દીધું. થીટાને અહીંયા ગુણી દીધા, સમીકરણ મળ્યું. હવે બંને બાજુ સંકલન લાગી પડ્યું. સંકલનના નિયમનો ઉપયોગ કરી સાઇન થીટાનું માઇનસ કોસ થીટા અને ઓમેગાનું ઓમેગા સ્ક્વેર ભાગ્યા 2. અપર લિમિટ મૂકી, લોઅર લિમિટ મૂકી, બધાની કિંમતો મૂકી.
આ પ્રમાણે ઓમેગાની જરૂર હતી એને કરતાં બનાવ્યા તો આપણને ઓમેગા બરાબર 2 રેડિયન પર સેકન્ડ જેટલો જવાબ મળે છે. બરાબર, તો આ થઈ ગયું ઉદાહરણ 4.11. હવે એના પછી એમનેમ થિયરિટિકલ એક પ્રશ્ન છે 4.12 કે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે, તો એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરવા લાગે. એવું આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ કે જેથી ગૂંચળું જાતે ભ્રમણ કરે? તો કે ના, કારણ કે ગૂંચળાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવા માટે તેના પર લાગતું ટોર્ક એ શિરોલંબ દિશામાં હોવું જોઈએ. જો આપણે ગૂંચળાને શિરોલંબ દિશામાં ભ્રમણ કરવું હોય તો ટોર્ક પણ શિરોલંબ દિશામાં લાગવું જોઈએ. પણ ટોર્ક બરાબર IA ક્રોસ B છે. અહીં ગૂંચળાનું જે ક્ષેત્રફળ સદિશ A છે એ શિરોલંબ દિશામાં હોવાથી કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર B માટે ટોર્ક ગૂંચળાના સમતલમાં જ હશે. તો અહીંયા ટોર્ક શિરોલંબ હોવું જોઈએ, પરંતુ અહીંયા ટોર્ક કેવું મળે છે? સમતલમાં. કારણ કે એ શિરોલંબ છે એટલે ટોર્ક કેવું મળશે? સમતલમાં. અને સમતલમાં મળશે તો થીટા બરાબર 0, તો ટોર્ક 0 થાય. તો અહીંયા જાતે ભ્રમણ કરશે નહીં. એના પછી બીમાં કીધું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું છે અને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? અને દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. તો એના માટે આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં ગોઠવાયેલા હોય તો ગૂંચળું સ્થાયી સંતુલનમાં હોય. આપણે આ થિયરીના અંદર પણ જોયું હતું કે A અને B બંને જો એક જ દિશામાં હશે તો ગૂંચળું છે સ્થાયી સંતુલનમાં એટલે સ્થિર સંતુલનમાં હશે. અને ગૂંચળામાં શું વહે છે? વિદ્યુત પ્રવાહ વહે છે અને તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. આ સૂત્ર અનુસાર તેની અક્ષની દિશામાં હશે. તેથી આ જે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? એની અક્ષની દિશામાં હશે. તેથી ચુંબકીય ક્ષેત્રના લીધે પણ ગૂંચળા સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાશે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે પણ વિદ્યુત ફ્લક્સ સંકળાશે. તો આમ બંને ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળા સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ મહત્તમ થાય છે. બરાબર, પહેલાં તો એમ કીધું છે કે ગૂંચળું સ્થાયી સંતુલનમાં ક્યારે હશે? તો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે તો. બરાબર, હવે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ અને એની અક્ષ એ કઈ દિશામાં હશે? એની અક્ષની દિશામાં. અને આ ચુંબકીય ક્ષેત્રના લીધે ગૂંચળા સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાશે એટલે આના કારણે પણ વિદ્યુત ફ્લક્સ મળશે. જેના સિવાય જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે પણ વિદ્યુત ફ્લક્સ મળશે એટલે અહીંયા આપણને ફ્લક્સ મહત્તમ મળે છે. બરાબર, હવે એના પછી C, અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. જો તાર ગરમ હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરે છે? અનિયમિત આકારવાળું એક ગૂંચળું છે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. જો તાર નરમ હોય તો શા માટે વર્તુળાકાર આકાર એ ગૂંચળું વર્તુળાકાર આકાર ધારણ કરે છે? એ તો આપેલ પરિમિતિ માટે બીજા આકારો કરતાં વર્તુળ આકારનું ક્ષેત્રફળ કેવું હોય છે? મહત્તમ હોય છે. જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે મહત્તમ ફ્લક્સ આવરી લેવા માટે ગૂંચળા આકાર વધારે ઉપયોગી છે. બરાબર, મહત્તમ ફ્લક્સ આવરી લેવા માટે ગૂંચળાનો આકાર એ વર્તુળાકાર હોવો જોઈએ કારણ કે એ વધારે ક્ષેત્રફળ આવરી લે છે. બરાબર, આ તો ખાલી જનરલી થિયરિટિકલ પ્રશ્ન હતો, એવો એક્ઝામમાં નહીં પૂછાય. બરાબર, તો અહીંયા જુઓ 4.13 છે એના અંદર કીધું છે આપણને કે આપેલ પરિપથનો આકૃતિ અનુસાર વિદ્યુત પ્રવાહ માપવાનો છે. આપણને એક આકૃતિ આપેલી છે કે જેના અંદર એમ્પિયર આપણને આપેલું છે, 3 વોલ્ટેજની બેટરી આપેલી છે ને એક અવરોધ જોડેલો છે 3 ઓહ્મનો. અને જો દર્શાવેલ એ મીટર આપણને જે અહીંયા એ મીટર આપેલું છે એ RG બરાબર 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય
એટલે આ જે એમ્પિયર છે એ એમ્પિયર આટલા અવરોધનું જો ગેલ્વેનોમીટર હોય પછી બીના અંદર તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ એની સાથે શન્ટ અવરોધ વડે એમ્પિયરમાં રૂપાંતર કરેલું હોય. એટલે ગેલ્વેનોમીટર તો હોય જ પરંતુ એની સાથે શન્ટ અવરોધ જે RS છે એના સાથે એમ્પિયરમાં રૂપાંતર કરેલું હોય અને Cના અંદર શૂન્ય અવરોધવાળું આદર્શ એ મીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે. આપણને ત્રણેય કન્ડિશનના અંદર વિદ્યુત પ્રવાહ મેળવવાનો કીધો છે. બરાબર. તો જુઓ અહીંયા તમને RG બરાબર આપેલો છે, RS શન્ટ અવરોધ પણ આપેલો છે અને I શોધવાના છે. તો એ માટે આપણે કુલ પ્રવાહનું સૂત્ર વાપરીશું. આ પણ ઓહમના નિયમ ઉપરથી જ છે, I=V/R. પરંતુ અહીંયા કુલ પ્રવાહ, વોલ્ટેજ અને અહીંયા શું આવશે કુલ અવરોધ. કુલ પ્રવાહ આપણે અહીંયા I1 લઈ લઈએ, વોલ્ટેજ કેટલો આપેલો છે 3 વોલ્ટેજ અને અવરોધ શું થશે ગેલ્વેનોમીટરનો અવરોધ પ્લસ આપણને જે આકૃતિના અંદર પણ અવરોધ એક આપેલો છે તો આ બંનેનો શું થશે સરવાળો. બરાબર. અહીંયા ધારો કે ગેલ્વેનોમીટર હોય તો આ બે અવરોધ થયા તો આપણે એ બંને અવરોધોનો શું કરી દીધો સરવાળો. તો સરવાળો કરીશું તો આપણને પ્રવાહનું મૂલ્ય મળી જશે. સાર્થક અંકો ગણીએ તો પછી I1 બરાબર 0.048 એમ્પિયર જેટલો પ્રવાહ મળે. હવે આપણે બીજી કન્ડિશનમાં જોઈએ તો અહીંયા એ મીટરનો જે અવરોધ છે એના સાથે વધારાનો જે શન્ટ અવરોધ પણ જોડેલો છે. બરાબર. જુઓ અહીંયા જોશો એ મીટરનો જે છે એ મીટર સાથે ગેલ્વેનોમીટર તો છે જ પણ વધારાનો શન્ટ અવરોધ પણ જોડેલો છે અને આપણને જે થિયરી ભણ્યા એના અંદર બંને કેવા જોડાણમાં હોય છે સમાંતર જોડાણમાં હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ આ રીતે સૂત્ર 1/RA = 1/RG ગેલ્વેનોમીટરનો પ્લસ 1/RS. હવે આપણે એને જો ક્રોસ ગુણાકાર કરશો તો અહીંયા શું મળશે ઉપર RG પ્લસ RS ભાગ્યા RG RS. બરાબર. તો અહીંયા તો 1/RA બરાબર મળ્યું તો આપણે RA જોતું હોય તો આનું શું કરી દઈશું ઉલટું. તો આપણને આ રીતનું સમીકરણ મળશે. બધાની કિંમત મૂકી દો ચલો તો આપણને RA એટલે એ મીટરનો અવરોધ આપણને મળી ગયો. અહીંયા કુલ અવરોધ શોધવો હોય તો આપણે વધારાનો જે 3 ઓહમનો આકૃતિમાં આપેલો છે એનો સરવાળો કરવો પડે તો આપણને કુલ અવરોધ મળશે. બરાબર. હવે આપણે આના અંદર પણ શું શોધવાનું છે પ્રવાહ. તો એ જ ઓહમના નિયમનો ઉપયોગ કરી વોલ્ટેજ તો 3 જ રહેવાનો છે, પ્રવાહ આપણને કેટલો મળ્યો 3.02 તો આપણને 0.99 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે કે જ્યારે એમ્પિયરની જે એ મીટર છે એની જગ્યાએ ગેલ્વેનોમીટર જોડેલું છે અને એના સિવાય વધારાનો શન્ટ અવરોધ પણ જોડેલો છે. તો એ બંને સમાંતર જોડાણમાં હોય તો પહેલાં આપણે એનો અવરોધ શોધી દીધો અને એનો અવરોધને આકૃતિના અવરોધ બંને મિક્સ કરી દીધા તો આપણને પ્રવાહ મળી ગયો. બરાબર. હવે શૂન્ય અવરોધવાળું આદર્શ એ મીટર હોય તો એના અંદર શું થશે શૂન્ય અવરોધવાળું તો એ મીટરનો કોઈ અવરોધ જ નથી તો ખાલી આપણે આકૃતિનો જે 3 ઓહમ છે એટલો જ અવરોધ આવશે કારણ કે આદર્શ એ મીટર છે તો એના અંદર અવરોધ કેવું હશે શૂન્ય. બરાબર. તો અહીંયા ખાલી 3/3 એટલે 1 એમ્પિયર પ્રવાહ તમને મળશે. બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ 4.13. બરાબર. હવે ચલો આટલા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા ઉદાહરણ પૂરા થાય છે એના પછી આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે એ જોઈશું.